હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સાથે વરસાદનો માહોલ આજે સુરત સિટીમાં, અને અહીંયા કપડાં પલ્લે હશે બધાય બાંધવા માંડવા. જો દોરી બંધાવો વતન માંડી, આપણી ગુજરાતી બાયુનું પેલું કામ દોરી બાંધવાનું. વરસાદ આવે ને એટલે કપડાં હુકવવાનો ઇશ્યુ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. વરસાદ બંધ ક્યારે થાય એમ? જય દ્વારકાધીશ. બધાને સુપ્રભાત. સાથે આ તો હાંધાહુડી કરવાનું કામ ચાલુ છે. જેવી રીતે ઋતુ પ્રમાણે વ્યવસ્થા કરવી પડે છે, એવી રીતે જીવનમાં પણ ઘણી બધી વ્યવસ્થા કરવી પડે છે. બનાવી નાખે, કાંઈ નો ઘટે. ગમે એમ કરીને બનાવી નાખ્યું. ગમે એમ. જો આ મમ્મી જાય ના હાંધા હુડી કરે છે, પછી આ લોક લગાવશે. એમાં દોરી આ વખતે ઇમ્પોર્ટેડ આવી છે, કંઈક નવી દોરી લાવ્યા છે. ઘરમાં બંધ હોય ને તો સુશોભન પાછું હારું કરવું પડે. લીરાની દોરી નથી હારી લાગે. લીરાની ક્યાં છે આપણે? ઓલી તો કાળી તો ઓલી વણેલી પટલી પટલી દોરી. હાલો લે જોજો શું કર્યું છે હવે ચાલુ. અને કેવો વરસાદ, રાતે કેવો ધબડાપાટી વરસાદ આવ્યો, બહુ જ આવ્યો તો. એમાં રેશું છે ને રૂમાલ ઓઢીને ઊંઘી હતી બોલો અંધારામાં. મેં કીધું અરે રાહું છે ક્યાં તો લાઈટ કરીને જોઈને ક્યાં રેશું. ભૂત બંગલા જેવું છે. એમાં સાંજે ભૂત બંગલો જોયો હતા ને, એટલે કઈક ભૂત જાઓ આને એની ક્યાં કરો છો? આને મૂકતો નહોતો. આમ ટેન્શન થઈ ગયું છે ઉઠીને. એ પીયું હે પલ્લે છે આપણું ઘર. ભલે ને પલળતું. તું ઘરની અંદર છો ને, પણ તું ક્યાં પલળશો? ઘર ભલે ને પલ્લે. કેમ કરશો જુગાડ? આ કાંઈ વળશે નહીં ઓલ દોરીને જેમ? મમ્મી વળી જશે પણ એમને આમ વેસ્ટેજ જાય એમ. કેમ લાગે છે? થઈ જશે જુગાડ? ગળકાવી દો. હાલો દોરી. હાલો પીવું, આપણે તૈયાર થઈ જાવ સ્કૂલે જવા માટે. વાગ્યા છે 12:30 થઈ છે, અને જમવા બધા બેસી ગયા. એ એક અર્જન્ટ પાર્સલ હતું ને મનસ્ફેશન તો એ આપવા ગયા છે. અહીંયા જો રસ, સમોસા, દાળ, રોટલી, અને અહીંયા કાંદાના, અહીંયા ચટણી, સમોસા, ચટણી, અને અહીંયા લિપસ્ટિક. કેવી જમાવટ છે જમવામાં. જો કે દરરોજ આવું જ હોય. અને રસ હે, પણ આ તો આજે છે ને તમારી સાથે શેર કરવાનું મન છું. જમવાનું કેટલું સારું દરરોજ જમવાનું હોય ને, તમે રહી જાઓ. પણ થાય કેવું કે દરરોજ બધા અમે રસોઈ બનાવતા હોય ને, વચ્ચે રોટલી ચાલુ કરી ને આમ આહાકાર થોડોક મચી ગયો હોય પાછળ અંબાવામાં આપવામાં. ગરમા ગરમ રોટલી જોતે, કંઈક વસ્તુ જોતે, ચમચી, વાઇટકો, ડીશ, આ તે ઘણું આ માંગે ને, એટલે એમાં થોડુંક રહી જાય. શું કેવું મમ્મી? તાવડી તેરવાના માંગે એમ શું કીધું? એટલે આજે તો કોને બધા ભેગા નથી, આજ કમ્પ્લીટ થઈ ગયું છે બધું. એટલે થોડુંક મેં કીધું સબસ્ક્રાઈબર સાથે મળી લઉં. હજુ પ્રિયાંશ તો આવ્યો નથી. બધાને છેલ્લે હોય ને બપોરે તો પ્રિયાંશ, કારણ કે 1 વાગે આવે અને 12:30 જમવાનો ટાઈમ, એટલે 15 મિનિટનો ગેપ પડી જાય 15-20 મિનિટ. અને રાહુલ એક અર્જન્ટ મનીષ ફેશનનું પાર્સલ આપતા ગયા. છે. લેતો આવશે. કીધું જ છે મેં, લેતા આવજો. તો આજે છે ને એક સરસ વાત કરી છે મારે, કે આપણા જે ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ, આપણા જે ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ જે સરસ વાત કહી ગયા છે. કાલે મેં વાંચી પછી યાદ રાખી છે કે हमारे पास सबसे बड़ी कीमती कोई चीज़ है तो हमारा दिमाग है, तो उसमें हमेशा पॉजिटिव विचार ही रखना. વાહ, સરસ. મમ્મીએ અબ્દુલ કલામની વાત યાદ રાખીને અને એમને આ તમારી સાથે શેર કરી. એટલે મમ્મી જે વાંચે ને, જે કંઈ ખારી વાત હોય ને, એમના મનમાં રાખીને તમારી સાથે શેર કરે છે, તો એમનો મહેનતનું કહેવાય ને કે ફળ નિષ્ફળ ના જાય, એના માટે તમારે છે ને પહેલાં સબસ્ક્રાઈબ કરી લે. શું કેવું મમ્મી? હા, એ તો કરવું જ પડશે, અને એની સાથે સાથે એક બીજું કામે કરવું પડશે. શું? કમેન્ટ. હા, તો મમ્મીની ઈચ્છા હોય કમેન્ટ, તો કમેન્ટ કરવી પડે. ને આજે વરસાદ, અમને એમ હતું કે ગરમીનો એટલો માહોલ હતો ને કે વરસાદ આવશે ને આવશે, પણ ન આવ્યો. વરસાદ અટકી ગયો અને તડકો આવી ગયો. એટલે આ લૂચો વરસાદ કહેવાય. કપડાં પહેલાં દોરી બાંધવાની આપણે રૂમમાં, અને હુકવીએ ને એટલે જો ધાબે ના નાખવા જાય ને તો તડકો આવી જાય, અને ધાબે નાખીએ ને તો પલ્લા કરે કપડાં બપોર સુધી. થાય છે આવું સાથે. જીવન કહેવાય.
એમને પણ લુચ્ચો વરસાદ પાઠ હતો ને ત્રીજો પાઠ હતો એ તો બાળક બીજો બાળક નિખાલસ બાળક છે ને એ વરસાદને કહી શકે કે લુચ્ચો વરસાદ. આપણે તો ખુદ લુચ્ચા હોય તો વરસાદને લુચ્ચો ક્યાંથી કહી શકીએ? એ વાત બરોબર પણ આપણા માટે લુચ્ચો જ કહેવાય ને, કપડાં ઉકવી ત્યારે આવે. ઈ તો એનો ટાઈમ થાય એટલે આવે. ઈ કે તમને પૂછવા ઊભો ન રહે. એને તો શું કહેવાય છે એનું નામ? વરસાદનું નામ શું છે? મેઘરાજા. મેઘરાજા. રાજા થોડો પણ પૂછીને આવે. ન પૂછો. તો પછી તો તમારે પછી બધું ઓઢવાનું હકેલવાનું. એટલે લુચ્ચો વરસાદ પાઠ બહુ સરસ હતો, હજુ યાદ છે. પણ મને સાચું ને ક્યારેક ક્યારેક મારી સાથે એવું થાય ને તો મને ઈ જ વિચાર આવે કે લુચ્ચો વરસાદ પાઠ ભણે. એ બાળકને જ્યારે સ્કૂલે જાય છત્રી લીધા વગરનો ત્યારે જ ઈ આવે. એટલે એ વરસાદને કહી શકે કે લુચ્ચો વરસાદ બાળક એની વ્યથા કે બરોબર. તો ચાલો આપણે વરુણદેવ છે અને જો વરુણદેવ ન હોય ને તો આ જગત ઉપર એકેય દેવ આ બધા દેખાય છે ને હલતા ચાલતા એકેય ના હોય. ચાલો આપણે ગરમા ગરમ જમી લઈએ, પછી રાહુલ ને પ્રિયા શાવ ત્યારે એ સાથે જમીશું. આવ્યા છે 9 અને અમે જો ફ્રી થઈને બેસી ગયા, હું ને મમ્મી. ભાભી ની ક્યાં ગયા મને નથી ખબર. ક્યાં ગયા? હુઈ ગયા મમ્મી? કોઈ કાંઈ સરનામું દઈને નથી ગયા. એવું છે. તો હાલો પ્રિયાશ રેડી હોતન થઈ ગયો રૂમમાં જવા, અને એને પ્રોમિસ કર્યું. પિયો 9 પછી શ્લોક બોલશું કે પહેલા? 9 પછી પ્રોમિસ શ્લોક બોલશું ને? દીદી તો ની સુઈ ગઈ. તું મને પ્રોમિસ કર. તું મને પ્રોમિસ કર. જો પ્રોમિસ ન કરાય, નકર પૂરું કરવું પડે. ઓહો પાકો ઘડાય ઘડાય ન થયો તોય ઘડાય ઘડાય નહીં હોત તો તો બસ ઘટત જ નહીં કાંઈ. હવે હુવા દે ને દીકરો. હું ગઈ છે ઈ હાલ. હાલો આપણે જાવું છે. અને મમ્મી સમજુબાનું નામ આવડી ગયું, જોશનાબાનું નામ આવડી ગયું. તમારું પૂછત મારું નામ શું? મારું નામ શું છે? બા. બસ ને કહીશું ને બા. પછી આજ તું કોના ઘરે ગયો તો હમણાં? સમજુબાન. પિયો મામા વાળા ઘર બાનું નામ શું છે? ઈ નહીં, માં આયુષ મામા છે ઈ ઘરે જ આવી. ઈ બાનું નામ શું છે? ઈ જોશના બા વાળું આયુષ મામાના ઘરે જ આવી. ઈ બાનું નામ શું છે? જોશના બા. તું વિડીયો કોલમાં કહેશો ને જોશના બા એ? સમજુ બા છે કે સો પાપાના બા છે? સમજુ જોશના બા તારા સમજુ બા છે ને ઈ કોના મમ્મી છે ખબર છે? મારા મમ્મી આમ જો. પાપાના માં નાની છે. આમ જો સમજુ બા છે કોના મમ્મી? બીજી મારા મમ્મી છે ને અમારા પપ્પા છે. એ કે આવા ગઢવા ન હોય ઈ કે. એ પીયું ઈ સમજુ બા છે ને ઈ બાના મમ્મી છે. મારા ગઢા બા છે ઈ કે ગઢા છે. ગઢા થઈ કેવા ગઢા છે? ગઢા થઈ ગયા છે. આમ ન હોટ કરવા પડે કાંઈ. યસ દેવી કોણ દેવી એમ કે ઈ કે બોલતી હોટ તો ભેગા કરી, પણ ઈ કે કેમ આઘા આઘા રહેશે? ઈ કે એટલું બધું ઉતાવળ રાખવી પડે છે બોલવાની. ક્યાં ઉપર? હા ઠંડી છે. હા હાલો હાલો ફટાફટ હાલો. ફ્રીજમાંથી લીધી ઠરી જશે તે રૂમમાં ઠંડી ને ઠંડી રહેશે તો મૂકી દો. હા હાલો હવે ઉતાવળ જ એટલી છે. હાલો ને તો અમે પણ જઈએ સુવા. તમે પણ સુઈ જાજો. બધાને સ્વીટ ડ્રીમ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. મને તો ખબર નહીં મારું મુહૂર્ત ક્યારે આવે દ્વારકાધીશ જવા માટે મળવા દ્વારકા વાળાને. દ્વારકા તમે જઈ આવ્યા છો કે નહીં કોમેન્ટમાં કહેજો. બાકી મમ્મી પપ્પા જઈ આવ્યા, ભાઈ ભાભી જઈ આવ્યા, મારો ને પિયુન અને પિયુન પપ્પાનો વારો. એને પિયુ તારે આવું છે દ્વારકા? એમ ન કરાય તો દ્વારકા આવું છે? આવું છે તો અમે જઈશું બસમાં. તો આવું છે તો કેમ? ટ્રેનમાં તો બસમાં ચમ હો હા હો હા. તમને સમજાણું હોય ને તો કોમેન્ટમાં કહેજો. બાકી અડધું મને જ નથી સમજાણું. કાલે મળીશું આવી ગડબડ સાથે, આવા એન્ટરટેનમેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.